સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025 અનુસંધાને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મેઘ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન અંબાજીના ગબ્બર ખાતે બનાવેલ 51 શક્તિપીઠોના મંદિરની પરિક્રમા મહોત્સવ યોજાનાર છે। તો આ મહોત્સવને લઈને તંત્રએ બધી જ વ્યવસ્થા પૂર્ણ કરી લીધી છે। આ પરિક્રમા મહોત્સવના આયોજન માટે જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે। તો યાત્રિકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે 750 જેટલા પોલીસ કર્મીઓ હાજર રહેશે અને સ્વચ્છતા માટે 450 સફાઈ કામદારો ખડે પગે ફરજ બજાવશે। આ મહોત્સવમાં 1700થી વધુ ભાદરવી પૂનમને આવતા સંઘો તેમજ અન્ય સાધુ સંતો, ધાર્મિક આગેવાનો અને મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। તો વધુ જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સ્વરૂપ શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનો સુલભ અવસર મળી રહે તે હેતુથી શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો। તો ચાલુ વર્ષે 9 થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રદ્ધાળુઓ 2.5 કિલોમીટરની ત્રિજ્યામાં 51 શક્તિપીઠ થકી દર્શનનો લાભ મેળવી શકશે। તો શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ વહીવટીતંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે। તો જિલ્લા કલેક્ટરે તમામ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો। તો જુદા જુદા જિલ્લાઓમાંથી આવવા માટે નિઃશુલ્ક બસ અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। તો આ સમગ્ર પરિક્રમા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે। આ સાથે 3 દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકલ ભજન, ગરબા, રોશની, લાઇટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 9મી ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે, આ મહોત્સવ છે, એ યોજાવાનો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં 20 કરતાં વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈપણ યાત્રાળુઓને, કોઈપણ શ્રદ્ધાળુઓને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। આપ સૌ માઈ ભક્તોને, શ્રદ્ધાળુઓને શક્તિ, ભક્તિ અને આસ્થાના આ મહાઉત્સવમાં 9મી ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરી સુધી સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું તથા શુભેચ્છાઓ પાઠવું છું। સમગ્ર જે મહોત્સવ છે એનું સુચારું સંચાલન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક 3 જેટલા ડીવાયએસપી, 3 પીઆઈ, 10 પીઆઈ, 30 કરતાં વધારે પીએસઆઈ સહિત કુલ 750 જેટલા પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહેશે। એક તરફ પગથિયાનું કામ ચાલુ છે પણ બીજી તરફ અવર જવર સરળતાથી થઈ શકે છે એ બાબતમાં અત્યારે કોઈ પ્રશ્ન નથી। મુખ્યમંત્રી બી આવવાના છે, એમના કેવા કાર્યક્રમ રહેશે? હાલમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માન્ય મુખ્યમંત્રી શ્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તથા તેમનો કાર્યક્રમ હાલમાં ફાઇનલ થઈ રહ્યો છે। જેવું ફાઇનલ થાય એવું આપ સૌ મિત્રોને જણાવવામાં આવશે। અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ અંબાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।